હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 10નું પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણમાં સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન બીજો, ત્રીજો અને ચોથો આજે આપણે આ વિડીયોમાં શીખીશું. તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન 2થી. તેમાં 2 સમ છે તો આપણે તે જોઈએ. ચલો પહેલો દાખલો ગણીએ. જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. પ્રત્યેક વ્યક્તિ એટલે કે જોન અને જીવંતી 5-5 લખોટી ખોઈ કાઢે છે. હવે તેમની પાસે બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે. આપણે જાણવું છે કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી. તો આવા દાખલા આપણે શું કરતા હતા? સૌપ્રથમ ધારણા કરતા હતા. જેમ કે ધારો કે જોન પાસે x લખોટી છે તો જીવંતી પાસે કેટલી હોય? જે 45 કુલ હતી તેમાં આપણે જોનની બાદ કરી દઈએ એટલી જીવંતી પાસે હોય. તો જીવંતી પાસે 45 માંથી જે જોનની x લખોટી હતી બાદ કરી નાખી તેટલી લખોટી હશે. ચલો હવે શું કીધું છે? પ્રત્યેક વ્યક્તિ એટલે જોન ને જીવંતી 5-5 લખોટી ખોઈ કાઢે છે. તો હવે શું લખશું આપણે? પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. તો જોન પાસે કેટલી લખોટી વધે? x - 5 લખોટી થાય. અને જીવંતી પાસે 45 - x હતી, એમાંથી આપણે 5 બાદ કરી નાખવાની કારણ કે તેને ખોઈ કાઢેલી છે. બરોબર. હવે અહીંયા તમે જુઓ તો 45 માંથી 5 જાય તો કેટલા વધે? 40 - x ના -x. બરોબર. હવે બંનેનો ગુણાકાર કેટલો કીધો છે આપણને? અહીંયા 124 થાય. તો આ બંને ગુણાકારમાં લખવાના. x - 5 ગુણ્યા 40 - x બરાબર 124. ચલો હવે આમાં શું કરતા હતા? 2 કૌંસ હોય 2 પદ હોય ત્યારે પહેલા કૌંસનું પહેલું પદ, બીજો કૌંસ આખો લખવાનો અને પછી લેવાનું બીજું પદ અને બીજો કૌંસ આખો, એવી રીતે. ચલો 40 ગુણ્યા x એટલે 40x - x નો વર્ગ -4 × 5 = 20 અને આ શૂન્યના શૂન્ય માઇનસ પ્લસ. જ્યારે કૌંસની બહાર માઇનસની નિશાની હોય ત્યારે કૌંસની નિશાની ચેન્જ થઈ જાય. 5 ગુણ્યા x એટલે 5x બરાબર 124. હવે x વાળું પદને આપણે આગળ લઈ લઈએ તો -x નો વર્ગ. હવે જો અહીંયા x વાળા પદ કેટલા છે? 2 છે. 40x અને 5x તો કેટલા થાય? 45x. 40 આગળ પ્લસ હોય એટલે અહીંયા શું આવશે? પ્લસ આવશે. -200. 124 આ બાજુ આવે તો કેવા થઈ જાય? પ્લસ હોય. આ બાજુ આવે તો માઇનસ થઈ જાય. તો આ બાજુ શું વધે? શૂન્ય વધે. -x નો વર્ગ પ્લસ 45x -200 અને -124 માઇનસ પ્લસ થઈ જાય તો કેટલા વધે? 324. 200 આગળ માઇનસ છે તો અહીંયા શું આવશે? માઇનસ આવશે કારણ કે 2માં મોટું પદ હોય એની નિશાની આપણે મૂકવાની. હવે ક્યારે આગળ માઇનસ હોય નહીં તો પાછળની બધી નિશાની આપણે ચેન્જ કરી નાખવાની. અહીંયા માઇનસ નીકળી જાય એટલે શું વધે? આગળ પ્લસ. અહીંયા પ્લસ હતું તો માઇનસ અને અહીંયા માઇનસ હતું તો પ્લસ આવી જશે. હવે અહીંયાથી તમે અવયવીકરણની રીતથી દાખલો સોલ્વ કરશો તોય થઈ જશે અને દ્વિઘાત સૂત્રની મદદથી સોલ્વ કરશો ને તોય થઈ જશે. તો આપણે અહીંયા દ્વિઘાત સૂત્રની મદદથી આપણે ઉકેલ મેળવશું. ચલો તો સૌપ્રથમ આપણે વિવેચક શોધવા માટે a, b અને c ની જરૂર પડશે તો તે લખી નાખી. a એટલે x ના વર્ગનો સહગુણક કેટલો? અહીંયા કંઈનું હોય તો 1 હોય. b એટલે કે x નો સહગુણક કેટલો છે? -45 અને c એટલે કે અચળ પદ 324. તો વિવેચક થાય d = b² - 4ac.
બીનો સ્ક્વેર કરવાનો એટલે કે -45નો સ્ક્વેર -4 એ એટલે કે 1 અને સી એટલે 324 થાય. હવે અહીંયા 45 ગુણ્યા 45 કરવાના એટલે 2025 આવે. બરોબર. હવે 324નો 4 સાથે ગુણાકાર કરવાનો તો 1296 આવે. આપણે રફમાં કરી લેવાનું. હવે 2025માંથી 1296ને બાદ કરવાના તો 729 આન્સર આવે. તો આપણને વિવેચક મળ્યો 729. તો વિવેચક છે એ 0 કરતાં મોટો છે એટલે આપણને વાસ્તવિક અને બે ભિન્ન બીજ મળશે. હવે બીજ શોધવા માટે આપણે શું કરશું? દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરશું. -b ± કૌંસમાં તમે d લખો તોય ચાલશે અથવા તો તમે -b ± કૌંસમાં b² - 4ac લખો તો પણ ચાલશે. છેદમાં 2a. હવે -b એટલે કે નિયમના માઇનસ, અહીંયા -45 ± d મળ્યો તો આપણને 729. 2a એટલે કે 1 -−+45 ± 729નું વર્ગમૂળ કાઢો એટલે કેટલું આવે? 27. 27 ગુણ્યા 27 કરો એટલે કેટલું આવશે? 729 આવશે. છેદમાં 2 × 2. ચલો હવે એકવાર અહીંયા 27 પ્લસમાં લેવાના અને એકવાર માઇનસમાં લેવાના. તો 45 + 27 છેદમાં 2 અને x બરાબર 45 - 27 છેદમાં 2 એટલે બે ભિન્ન ઉકેલ આપણને મળશે. હવે 45 અને 27નો શું કરવાનો? સરવાળો કરવાનો. બરાબર. તો એ થાય 72 એના છેદમાં 2. હવે 36 દુ કેટલા થાય? 72 થાય. તો એક્સની એક કિંમત મળી ગઈ આપણને. કેટલી આવશે? 36 આવશે. બરાબર. હવે બીજી કિંમત જોઈએ. 45 - 27 એટલે આવે 18 એના છેદમાં 2. તો 9 દુ 18. તો એક્સની બીજી કિંમત પણ આપણને મળી ગઈ. કેટલી આવે? 9 આવે. ચાલો જોન પાસે શરૂઆતમાં એક્સ એટલે કે પહેલાં આપણે લઈએ 36 લખોટી હતી. તો જીવંતી પાસે કેટલી થાય? 45 - 36 એટલે 9 લખોટી થાય. હવે બીજી વાર લખવાનું કે જોન પાસે અહીંયા 36 લીધા, હવે કેટલા લેવાના? 9. તો જોન પાસે શરૂઆતમાં x બરાબર 9 લખોટી હતી. તો જીવંતી પાસે કેટલી થાય? 45 - 9 એટલે 36 લખોટી હતી. હવે આપણે જોઈએ બીજો. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડાં બનાવે છે? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55માંથી એક દિવસમાં જેટલા રમકડાનું ઉત્પાદન થાય એટલી સંખ્યા બાદ કરીએ તેટલો જ છે. કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 રૂપિયા છે. આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે. ચલો તો હવે આપણે શરૂ કરીએ. આવા દાખલામાં આપણે શું કરતા હતા? સૌ પ્રથમ ધારણા કરતા હતા. તો ધારણા શેની કરવાની? તો એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલા રમકડા બનાવે જે શોધવાની હોય એના માટે આપણે શું ધારી છે? એક્સ ધારી છે. તો એક દિવસમાં કેટલા રમકડા બનાવે છે એના માટે એ સંખ્યા માટે શું ધારશું? આપણે એક્સ ધારશું. તો નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા એક્સ છે. હવે જુઓ, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55માંથી એક દિવસમાં જેટલા ઉત્પાદન થતા હોય રમકડાની સંખ્યા એ બાદ કરીએ એટલો જ છે. આથી તે નિશ્ચિત દિવસે રમકડા બનાવવાનો ખર્ચ કેટલો થાય? 55માંથી. તો 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા એટલે આપણે શું ધાર્યું? એક્સ બાદ કરી એટલો છે.
કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 રૂપિયા છે. નિશ્ચિત દિવસે ઉત્પાદનની સંખ્યા અને રમકડા બનાવવાનો ખર્ચ, બરોબર, એક રમકડું બનાવવાનો ખર્ચ, એ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણને શું મળશે? 750 રૂપિયા થશે ઉત્પાદનનો ખર્ચ. તો બંનેનો હવે શું કરવાનો? આપણે ગુણાકાર કરવાનો. તો x અને 55 માઇનસ x બરાબર કેટલા રૂપિયા થાય? 750 રૂપિયા. હવે શું કરવાનું? 55નો x સાથે ગુણાકાર, તો 55x, અહીંયા x નો વર્ગ બરાબર 750. હવે આપણે દ્વિઘાત સમીકરણમાં વર્ગવાળું પદ ક્યાં હોય? આગળ હોય, બરોબર, x નો વર્ગવાળું આગળ, માઇનસના માઇનસ પ્લસ 55x. અહીંયા 750 અચળ પદને આપણે આ બાજુ લઈ આવી તો અહીંયા પ્લસ હોય, તો આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, બરાબર. અહીં શું થઈ જાય? 0. હવે આગળ માઇનસ હોય નહીં તો પાછળની નિશાની ચેન્જ કરી નાખવાની, આગળ આપણે માઇનસ કાઢવા માટે. ચલો, હવે આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. તો હવે શું કરશું? આપણે આને સોલ્વ કરશું. કાં અહીંયાથી અવયવની રીત કરવાની અને કાં તો તમારે દ્વિઘાત સૂત્રની રીત યુઝ કરશો તો પણ આન્સર આવી જશે. તો આપણે અહીંયા દ્વિઘાત સૂત્રની રીતનો ઉપયોગ કરશું. તો સૌપ્રથમ એમાં વિવેચક શોધવાનો આવે, b² માઇનસ 4ac. હવે જુઓ, તમારે ABCની જરૂર પડે. a એટલે x ના વર્ગનો સહગુણક, કાંઈ ન હોય તો 1, b એટલે કે માઇનસ 55 અને c એટલે કે અચળ પદ 750. આમાં એડ કરી દેવાનું, માઇનસ 55નો સ્ક્વેર, 4, a એટલે 1 અને c એટલે 750 થઈ જાય. હવે 55 ગુણ્યા 55 કરવાના, બરોબર, રફમાં કરી લેવાના. અહીંયા 3025 આવે છે, બરોબર. અને 750 ગુણ્યા 4 કરવાના, એ કેટલા આવે? 3000 આવે. 3025માંથી 3000 બાદ કરવાના, કેટલા આવશે? વિવેચક D25. હવે D25 છે, બરોબર, વિવેચક તો 0 કરતાં કેવો થયો? મોટો થયો, એટલે આપણને વાસ્તવિક અને ભિન્ન બીજ મળે, એટલે જુદા જુદા બે બીજ મળશે. હવે બીજ શોધવા માટે આપણે શું કરશું? દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરશું. x બરાબર માઇનસ b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² માઇનસ 4ac કરશો તોય ચાલશે અને d કરશો તોય પણ ચાલશે, છેદમાં 2a માઇનસ b એટલે શું આવશે? અહીંયા જો 55 છે, તો અહીંયા નિયમના માઇનસ અને 55 પણ કેવા હતા? માઇનસ હતા. પ્લસ ઓર માઇનસ d આપણને મળ્યો કેટલો? 25, છેદમાં 2a એટલે કે 1 આવશે. ચલો, માઇનસ માઇનસ પ્લસ અને 55 પ્લસ ઓર માઇનસ 25નું વર્ગમૂળ નીકળે 5 અને 2 એકા 2. હવે તમે એમ કહેશો કે અહીંયા તો એક જ કિંમત મળી, પણ હવે શું કરવાનું? આ 5 એકવાર 55 સાથે પ્લસમાં લેવાના, એકવાર માઇનસમાં લેવાના. જુઓ, x બરાબર 55 પ્લસ 5 છેદમાં 2 અને x બરાબર 55 માઇનસ 5 છેદમાં 2. તો 55 અને 5 કેટલા થાય? 60 છેદમાં 2, 30 દુ 60 થાય. અને 55માંથી 5 જાય એટલે કેટલા વધે? 50, એના છેદમાં 2, 25 દુ 50 થાય, બરાબર. હવે આપણને એક્સની બે કિંમત મળી, એક તો 30 અને x બરાબર 25. તો હવે શું લખવાનું આપણે? કે એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં 30 અથવા તો 25 રમકડા બનાવે છે. ચલો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. બે એવી સંખ્યા શોધો કે જેમનો સરવાળો 27 થાય અને ગુણાકાર 182 થાય, બરાબર. તો આપણે લખશું કે ધારો કે પ્રથમ સંખ્યા x હોય તો બીજી સંખ્યા શું થાય? અને બંનેનો સરવાળો 27 કીધો છે, બરાબર. તો 27માંથી આ પહેલી સંખ્યા બાદ કરી નાખીને એટલે આપણને બીજી સંખ્યા મળે. હવે બંનેનો ગુણાકાર કેટલો કીધો? 182. તો આપણે બેનો શું કરશું હવે? ગુણાકાર, બરાબર. કેટલો થાય? 182. અહીંયા 27 x ને ગુણે તો શું થાય? 27x અને અહીંયા x નો વર્ગ બરાબર 182. ચલો, હવે અહીંયા વર્ગવાળું પદ આગળ લઈ લેવાનું, તો માઇનસ x નો વર્ગ પ્લસ 27x, કારણ કે અહીંયા ને ગોઠવી છીએ તો નિશાની નો ચેન્જ થાય,
એમ નામ જ રહે, બરાબર. અહીંયા જો 182 પ્લસ આ બાજુ લાવો તો કેવા થઈ જશે? માઇનસ બરાબર 0. હવે આપણને જો અહીંયા માઇનસ છે ને, તો અહીંયા શું થઈ જાય? નિશાની ચેન્જ થઈ જાય પાછળની, કારણ કે આગળ આપણે અહીંયા માઇનસ દૂર કરી છે એટલે. અહીંયા પ્લસ 182 બરાબર 0. હવે એ એટલે કે 1, બી એટલે કે -27 અને સી એટલે કે 182. હવે વિવેચક શોધવાનો. ડી બરાબર b² - 4ac. બી એટલે કે -27² -4, એ એટલે 1 અને સી એટલે 182. હવે 27નો વર્ગ થાય 729, બરાબર. અને 182નો 4 સાથે ગુણાકાર તમારે રફમાં કરવાનો, બરાબર. 728 આવે. હવે 729માંથી 728 બાદ કરો એટલે કેટલા આવશે? 1 આવશે, બરાબર. તો ડી એટલે વિવેચક 0 કરતાં કેવો મળ્યો આપણને? મોટો મળ્યો, એટલે આપણને વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. ચલો હવે બીજ શોધવા માટે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરો. x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d અથવા તો વર્ગમૂળમાં b² - 4ac. 2a બરાબર -b માઇનસ નિયમના અને 27 કેવા હતા? માઇનસ પ્લસ ઓર માઇનસ અહીંયા શું આવે? 1. જો અહીંયા આપણને મળ્યો ને, એ અહીંયા મૂકી દેવાનો. 2a એટલે કે 1. અહીંયા માઇનસ માઇનસ પ્લસ 27ના 27 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 1 હોય તો અહીંયા 1 થઈ જાય, બરાબર. 2 એકા 2. હવે એકવાર રહીને પ્લસમાં લેવાનું 1 અને એકવાર માઇનસમાં લેવાનું. તો x બરાબર 27 પ્લસ 1/2 અને x બરાબર 27 માઇનસ 1/2. 27 ને 1 28/2, 14 દુ 28. અહીંયા કેટલા થાય? 27માંથી 1 જાય તો 26, બરાબર. 13 દુ 26. x બરાબર 13 અને x બરાબર 14. હવે જુઓ, x બરાબર કેટલા મળ્યા? 14 અને x બરાબર કેટલા મળ્યા? 13. જો પ્રથમ સંખ્યા આપણે શું ધાર્યું હતું? x બરાબર આપણે 14 લઈ તો બીજી સંખ્યા શું થાય? 27 માઇનસ 14, તો અહીં કેટલા આવે? 13. પ્રથમ સંખ્યા 14 હોય તો બીજી 13 હોય. હવે પ્રથમ સંખ્યા x બરાબર આપણે 13 લઈ તો બીજી સંખ્યા શું થાય? 27 માઇનસ 13 એટલે કેટલા આવશે? અહીંયા 14 આવશે. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન 4. જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો. હવે ક્રમિક એટલે કે શું થાય? જો અહીંયા 2, 3 એવી રીતના ક્રમિક આવતી હોય એ કહેવાય 4, 5, બરાબર. જેમ કે 2માં તમે +1 કરો ને ત્યારે આપણને 3 મળે. તો એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધવાની છે. ચલો ધારણા કરીએ. ધારો કે પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યા આપણે x ધારશું. તો અહીંયા શું કર્યું? બીજી ધન પૂર્ણાંક કઈ રીતે મળે? એ જે x હોય એમાં એક +1 કરીએ એટલે આપણને બીજી મળે, બરોબર ને. તો અહીંયા બીજી ધન પૂર્ણાંક સંખ્યા, જે પેલી સંખ્યા હોય એમાં તમે +1 કરો એટલે આપણને બીજી ધન પૂર્ણાંક મળે. ચલો હવે શું કીધું છે? તેમના વર્ગોનો સરવાળો 365 થાય. તેમના વર્ગોનો સરવાળો કેટલો થાય? 365 થાય. ચલો હવે શું કરવાનું? આ બેના વર્ગો કરવાના અને એનો સરવાળો 365 થાય. તો x નો વર્ગ સરવાળો x + 1 બંનેના વર્ગોનો સરવાળો કેટલો થાય? 365 થાય. x નો વર્ગ પ્લસ અહીંયા જો નિત્યસમ છે a + b ના વર્ગનું, તો આપણે એનું સાદું રૂપ આપી દેવાનું. પહેલા પદનો વર્ગ પ્લસ નિયમના 2, અહીંયા પહેલું પદ એટલે x અને બીજું પદ એટલે 1 પ્લસ બીજા પદનો વર્ગ બરાબર 365. x નો વર્ગ પ્લસ x નો વર્ગ, અહીંયા શું થાય? 2 એકા 2 અને x એટલે 2x. 1 નો વર્ગ 1 બરાબર 365. અહીંયા 1x અને 1x તો કેટલા થાય? 2x નો
વર્ગ પ્લસ 2x પ્લસ 1, અહીંયા 365 આ બાજુ પ્લસ આ બાજુ આવે તો 365 માઇનસ થાય, બરાબર અહીંયા 0 થઈ જાય. 2x વર્ગ પ્લસ 2x પ્લસ માઇનસ માઇનસ 365માંથી 1 જાય તો કેટલા આવે 364 બરાબર 0. હવે જુઓ તમે અહીંયા બધાનો 2 વડે ભાગ ચાલે છે તો આપણે 2 કોમન કાઢી લઈએ. તો અહીંયા વધે x વર્ગ, અહીંયા 2 કોમન નીકળી ગયા એટલે x, અને અહીંયા માઇનસ 382 આવે, બરાબર. હવે 2 અહીં ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. x વર્ગ પ્લસ x માઇનસ 182 બરાબર 0/2. x વર્ગ x 182 0/2 એટલે કેટલા આવે 0 આવે. હવે આપણે શું કરવાનું, દ્વિઘાત સમીકરણ મળી ગયું તો હવે વિવેચક શોધ લેવાનું. a બરાબર 1, b બરાબર પણ 1, કારણ કે અહીંયા જુઓ સહગુણાંકમાં કાંઈ છે નહીં. c બરાબર માઇનસ 182. વિવેચક d બરાબર b² માઇનસ 4ac. b એટલે 1² માઇનસ 4, a એટલે 1, c એટલે 182. 1 વર્ગ કેટલો થાય 1, માઇનસ માઇનસ પ્લસ 182 ગુણ્યા કેટલા કરવાના 4, 4 દુ 8, 8 ચોક 32, 4 એકા 4 ને કેટલા આવશે 7, કેટલા એવા 728. 728 ને કેટલા થાય 729 થાય. તો વિવેચક મળ્યો આપણને 0 કરતાં મોટો. તો આપણને વાસ્તવિક અને 2 ભિન્ન બીજ મળશે. ચલો બીજ શોધવા માટે આપણે શું કરતા હતા, દ્વિઘાત સૂત્ર x બરાબર માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d છેદમાં 2a. માઇનસ બી એટલે નિયમના માઇનસ, બી એટલે શું હતું આપણે 1 હતા, પ્લસ ઓર માઇનસ વિવેચક મળ્યો આપણને 729 છેદમાં 2, a એટલે 1. ચલો -1 પ્લસ ઓર માઇનસ 729 બરાબર. 729 છે 27 વર્ગ, તો 729 વર્ગમૂળ શું નીકળે 27. 2 એકા 2. હવે જુઓ 2 કિંમત કઈ રીતે મળે, 27 એકવાર પ્લસમાં 27 એકવાર માઇનસમાં. તો x બરાબર -1 પ્લસ 27/2 અને x બરાબર -1 માઇનસ 27/2. ચલો હવે 2 આપણને મળી ગયા. હવે સોલ્વ કરી દેવાના. માઇનસ પ્લસ માઇનસ 27માંથી 1 જાય તો 26/2 અને 13 દુ 26. એવી જ રીતે માઇનસ માઇનસ પ્લસ 27 ને 1 28 પણ કેવા માઇનસ, કારણ કે 27 મોટું પદ કહેવાય, આગળ માઇનસ છે તો અહીંયા શું આવશે માઇનસ આવશે. છેદમાં 2, x બરાબર માઇનસ 14 દુ 28. તો આપણે x બરાબર ધન પૂર્ણાંક કીધી હતી, અહીંયા તો કેવી એવી 1 14 ઋણ આવી, તો કઈ હશે 13 સંખ્યા હશે. તો 13 ધન પૂર્ણાંક હોવાથી પ્રથમ સંખ્યા x બરાબર 13 થાય. તો આપણે બીજી સંખ્યા કેવી રીતે મળે, બીજી સંખ્યા x પ્લસ 1 હતી તો 13 એટલે શું થાય, x એટલે શું થાય 13 પ્લસ 1 એટલે કેટલી મળે આપણને 14. પ્રથમ સંખ્યા 13 ને બીજી સંખ્યા 14 હશે. ચલો તો આની સાથે આપણે સ્વાધ્યાય 4.2 પ્રશ્ન બીજો, ત્રીજો અને ચોથો કમ્પ્લીટ થાય છે. તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.